નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં યાદીની રીતે ગણને કેવી રીતે દર્શાવવું, બે રીતે દર્શાવ્યું હતું, યાદીની રીતે અને ગુણધર્મની રીતે, બરાબર. એને કેવી રીતે દર્શાવી શકાય એના માટેના પોઈન્ટ જોયા હતા. થોડુંક રિવાઇઝ કરી જઈએ, પછી એને આપણે એક્ઝામ્પલ જોઈશું. ઓકે, ચલો. તો ગણને યાદીની રીતે દર્શાવવું એના માટેના પોઈન્ટ શું છે? તો પહેલો જ પોઈન્ટ છે, એને છગડિયા કાઉન્સમાં કોને? ગણના ઘટકોને, બરાબર. ગણના જે સભ્ય છે, જે ઘટકો છે, એને આપણે છગડિયા કાઉન્સમાં લખી શકીએ છીએ. પછી બીજો પોઈન્ટ શું હતો? બીજો પોઈન્ટ એ હતો કે આપણે એને બધા જે ઘટકો છે, સભ્યો છે, એને અલ્પવિરામ વડે છૂટું પાડવાનું છે. આપણે એને અલ્પવિરામ વડે બધા જ ઘટકોને અલગ પાડી શકીએ છીએ, બરાબર. ચલો, ત્રીજો પોઈન્ટ હતો કે ક્રમનું મહત્ત્વ નથી. એનો મિનિંગ કે આપણી પાસે જે ગણ છે, એના જે ઘટકો લખેલા છે છગડિયા કાઉન્સમાં, એમાં તમે 5 પહેલાં લખો, 10 પહેલાં લખો, 5 પછી લખો, 3 પછી લખો, કોઈ પણ આંકડા આડા અવડા ચાલશે. એમાં ક્રમનું મહત્ત્વ નથી, એવું એક્ઝેક્ટ ફિક્સ નથી કે ક્રમમાં જ આંકડાઓ લખવા, એ 1 2 3 4 એમ ક્રમમાં જ લખવું, એ કોઈ ફિક્સ નથી. ઓકે, ચલો. પછીનો પોઈન્ટ છે કે પુનરાવર્તન ન થવું જોઈએ. કોનું પુનરાવર્તન ન થવું જોઈએ? ગણના ઘટકો જે છે, એક જ છગડિયા કાઉન્સમાં એનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. પછીનો પોઈન્ટ છે કે આપણે કોઈ સંખ્યા, અસંખ્ય સંખ્યાઓ દર્શાવી હોય, ગણના ઘટકો છે એ અસંખ્ય આપેલા હોય, જે ગણી ના શકાય, લખી ના શકાય, અથવા વધારે પડતા આંકડાઓ આપેલા હોય, જેમ કે 100 200 સંખ્યાઓ આપણે છગડિયા કાઉન્સમાં ગણના ઘટક તરીકે લખવી હોય, તો એ વધારે પડતી રકમો છે, બરાબર. એટલું લખી શકાય નહીં અહીંયા. એટલે શું કરવાનું? આગળના 3 અથવા 4 ઘટકો લખી પછી 3 ટપકા કરી અને તમે મૂકી શકો છો, જે શું બતાવે છે કે અહીંયાથી તમને અસંખ્ય આંકડાઓ જોવા મળશે, બરાબર. તો આ રીતે આપણે યાદીની રીતે આટલા પોઈન્ટ યાદ કરી અને ફેરવીશું. પછી બીજી રીતે જોઈએ તે આપણે ગુણધર્મની રીતે દર્શાવો. કોને? તો કે ગણ જે આપેલો છે એને ગુણધર્મની રીતે દર્શાવવો છે. તો એને દર્શાવવા માટેનો સૌથી પહેલાં શું? કોઈ પણ એક ચલ લેવો પડે. એક્સ વાય ઝેડ કોઈ પણ ચલ લઈ શકો છો. તો ચલો, મેં એક્સ લીધો. એક્સ પછી 2 ટપકા કરવા પડે, કે આપણે જેને શું કહીશું? કે જ્યાંની નિશાની છે. એટલે કે એક્સ ક્યાં, કે જ્યાં, એક્સનો ગુણધર્મ લખવાનો રહેશે તમારે, બરાબર. બસ જે ગુણધર્મની રીતે દર્શાવવાનું છે, એના બીજા કોઈ નિયમ નથી. એને તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે તમારી પાસે જે ઘટકો છે એનો સામાન્ય ગુણધર્મ શું છે, અને ગુણધર્મ તમારે શબ્દ સ્વરૂપે અથવા ગાણિતિક સ્વરૂપે છગડિયા કાઉન્સમાં લખવાનો રહેશે. તો આ રીતે આપણે યાદીની રીત અને ગુણધર્મની રીત જોઈ ગયા છીએ. હવે આપણે એને એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો, પેલું જ એક્ઝામ્પલ છે આ ચેપ્ટરનું. શું છે? સમીકરણ એક આપેલું છે, એના ઉકેલ ગણને યાદીની રીતે લખો, બરાબર. પહેલાં તો આ સમીકરણ આપેલું છે, એને હું સોલ્વ કરીશ, બરાબર. તો એક ઉકેલ મળશે. ઉકેલ એટલે શું? એક્સ બરાબર કંઈક કિંમત મળશે. એ જે એક્સ બરાબર કિંમત મળે એ આપણા ગણના ઘટકો છે, એને મારે યાદીની રીતે લખવાના છે, બરાબર. તો એના પહેલાં મારે સૌથી આ જે સમીકરણ આપેલું છે એને સોલ્વ કરવું પડશે, એને ઉકેલવું પડશે, જેથી આપણે ઉકેલ ગણ મળશે. ઓકે, ચલો. તો આપણી પાસે આ સમીકરણ છે. સમીકરણ શું છે? દ્વિઘાત સમીકરણ છે. હવે આના હું અવયવ પાડી નાખું એટલે મને એક્સ બરાબર કિંમત મળી જશે. ચલો, જોઈ લઈએ આના અવયવ કેવી રીતે પડશે. અંતિમ પદનો સહગુણક છે -2, અને અહીંયા કાંઈ ના હોય તો શું હોય? 1. એટલે 1 અને -2નો ગુણાકાર કરો તો શું થશે? -2 થશે. હવે -2ના એવા ભાગ પાડો કે એનો સરવાળો અથવા બાદબાકી કરતાં તમને +1 મળે. આનો સહગુણક શું છે? +1 મળે, બરાબર. કોના એવા ભાગ પાડો? આ અને આ બંનેની વસ્તુને તમે ગુણાકાર કરો તો જે પદ મળે છે, -2 મળે છે, એ -2ના એવા ભાગ પાડો તમે કે એનો સરવાળો અથવા બાદબાકી +1 મળે. ચલો, -2ના ભાગ પાડીએ તો -2 એટલે એના અલગ અલગ રીતે આ ભાગ પડી શકાય કે 2 × 1, +2 રાખીએ, -1 રાખીએ, અથવા બસ આ 2 જ રીતેના ભાગ પડી શકે. જો આ બંનેનો ગુણાકાર કરો તો -2 મળે છે, આ બંનેનો ગુણાકાર કરો તો -2 મળે છે. હવે તમને 2 માઇનસ રાખવાની ઈચ્છા થઈ તો જુઓ, આનો ગુણાકાર -2 નહીં મળે, મળશે નહીં મળે. 2 × 2 પ્લસ મળશે, મળશે કે નહીં? એટલે -2 ગુણાકારમાં જવાબમાં આવે એવા આ 2 ભાગ પડ્યા. હવે આ જે 2 ભાગ પડ્યા છે એનો આપણે સરવાળો અને બાદબાકી કરીને જોઈએ, અને કોનો જવાબ +1 આવે એ ચેક કરીએ, બરાબર. ચલો, પહેલાં હું આનો સરવાળો કરીશ તો -2 +1 એટલે -1 જવાબ આવ્યો, મોટાની નિશાની આગળ, બરાબર. એટલે -1 જવાબ આવ્યો, પણ મારે તો +1 જોઈએ. ચલો, આ અવયવ કેન્સલ. બીજો અવયવ છે 2 - 1. તો 2 - 1નો આપણે બાદબાકી અથવા સરવાળો તમારે જે કરવો હોય છૂટ છે. તો 2 - 1 કરું તો એનો જવાબ આવશે 1.
પણ કેવા મળ્યા +1. તો આ આપણા અવયવ છે. આપણે જે આ અવયવ પાડ્યો છે એનો ઉપયોગ કરી અને અહીંયા હું લખી શકું છું. કેવી રીતે લખી શકું? x² + 2x -1x અને -2 જુઓ આ પદ છે +x એના મેં ભાગ પાડ્યા. +2x -1x શેના પરથી? આના પરથી. +2 અને -1 અને એને x ને ગુણી દીધું એટલે આ બેનો સરવાળો બાદબાકી કરીશ એટલે મને +1x મળી જશે. બરાબર. આ રીતે તમે દ્વિઘાત જે સમીકરણ હોય એના અવયવ પાડી શકો છો. ચલો હવે આપણે એના અવયવ તો પાડી નાખ્યા છે. હવે એનું આપણે સાદુરૂપ આપીએ જેથી આપણે x બરાબર કિંમત મળશે કંઈક. ઓકે, ચલો x કોમન કાઢું તો વધશે x +2. -1 કોમન કાઢું તો x +2. જુઓ કેવી રીતે કોમન નીકળે છે. હજુ એકવાર કહી દઉં છું. આ બંને પદમાં x છે તો x કોમન કાઢું તો પાછળ x² છે એમાંથી x નીકળી ગયું તો x વધે પ્લસના પ્લસ. 2x માંથી x બહાર નીકળી ગયું તો 2 વધે. ચલો હવે આમાં શું કોમન કાઢવા જેવું છે? કાંઈ કોમન કાઢવા જેવું નથી. ના x માંથી કોમન નીકળે ના 2 માંથી નીકળે. પણ જુઓ બંનેની માઇનસ નિશાની છે તો -1 કોમન કાઢું તો પાછળ +x વધે. -2 કોમન કાઢું તો પાછળ -1 કોમન કાઢવામાંથી તો પાછળ +2 વધે. બરાબર છે. હવે તમે જુઓ આખા સમીકરણમાં શું કોમન નીકળશે? x +2. તો હું x +2 બહાર સામાન્ય કાઢી લઉં તો આપણી પાસે પાછળ શું વધશે? આ બહાર નીકળી ગયો એટલે વધ્યું x. આ બહાર નીકળી ગયો એટલે વધ્યું -1. ચલો આના બરાબર 0. હવે શું લખી શકીએ? અહીંયા બંને ગુણાકારમાં છે ને એના બરાબર 0 જવાબ છે તો આપણે આના બરાબર શું લખી શકીએ? x +2 બરાબર 0 અથવા x -1 બરાબર 0. હું બંને બરાબર 0 લખી શકું. આ પોઈન્ટ કોના પર થયો? ધારો કે બે પદ છે ગુણાકારમાં છે. બરાબર. હવે a અને b હું એવું શું મૂકું જેથી એનો જવાબ 0 આવે? અહીંયા એક a પદ છે b પદ છે બંનેનો ગુણાકાર શું છે? 0 છે. તો અહીંયા હું એવું શું મૂકું જેથી મને બરાબર 0 જવાબ મળે? તો કેવી રીતે મૂકી શકાય? જુઓ ધારી લઈએ કે ચલો a બરાબર 0 મૂકું, b બરાબર હું 1 મૂકું તો આ બંનેનો ગુણાકાર શું થશે? 0. હવે a બરાબર હું 1 મૂકું, b બરાબર 0 મૂકું તો બંનેનો ગુણાકાર શું થશે? 0. અથવા હું બંને બરાબર 0 મૂકું તો એનો ગુણાકાર પણ શું થશે? 0. એટલે આપણે અહીંયા a અને b ની કિંમત શું લઈ શકીએ જેથી 0 જવાબ આવે? તો a બરાબર 0 પણ લઈ શકું અથવા b બરાબર 0 પણ હું લઈ શકું છું. એટલા માટે મેં અહીંયા અથવા શબ્દનો ઉપયોગ કર્યો. ઓકે, ચલો એટલે આપણે આના બરાબર 0 અને આના બરાબર પણ 0 લઈ શકીએ છીએ. x ને કરતા બનાવીએ તો 2 બરાબરની પેલી સાઈડ જશે, પ્લસ છે તો શું થઈ જશે? માઇનસ. ચલો x બરાબર 1 કિંમત મળી ગઈ આપણે. હવે x બરાબર આને કરતા બનાવો, -1 બરાબરની પેલી સાઈડ જશે તો શું થશે? +1. એટલે કે માઇનસ વસ્તુ બરાબરની પેલી સાઈડ જાય એટલે શું બની જશે? પ્લસ બની જશે. તો x બરાબર કિંમત મળી 1. આપણે x બરાબર 2 કિંમત મળી 1 અને -2. તો આ આપણો ઉકેલ છે. એ ઉકેલના ગણને મારે યાદીની રીતે દર્શાવવું છે. યાદીની રીત એટલે કોઈ પણ ગણને દર્શાવવા માટે પહેલાં તો કેપિટલ આલ્ફાબેટ ધારી લ્યો, પછી યાદીને દર્શાવવા માટે એને છગડિયા કૌંસમાં લખો, પછી એના ઘટકો ક્યાં? ગણના ઘટકો. તો આ જે ઉકેલ મળ્યો છે એ જ આપણા ગણના ઘટકો છે. કેવી રીતે ખબર પડી? તો અહીંયા કીધું કે સમીકરણના ઉકેલ ગણને એટલે કે આનો જે ઉકેલ મળશે એ આપણો ગણ છે અને એ જ આપણા ઉકેલ જે મળશે એના ગણના ઘટકો થશે. બરાબર. ચલો એટલે પેલો ઘટક મેં લખ્યું, અલ્પવિરામ વડે બીજા ઘટકને હું છૂટું પાડું છું. ક્રમનું પુનરાવર્તન થતું નથી, ક્રમનું મહત્ત્વ છે નહીં, પુનરાવર્તન પણ થતું નથી. તો આ આપણે યાદીની રીતે દર્શાવ્યું હોય એવું કહી શકીએ છીએ. બરાબર. તો સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ શું છે? આપણે જે અહીંયા જે વસ્તુ આપી હોય, સમીકરણ આપ્યું હોય કે બીજી કોઈ પણ વસ્તુ આપી હોય, ગુણધર્મ આપ્યો હોય તો એના પરથી આપણે પહેલાં ઘટકો મેળવી લેવાના અને એ ઘટકોને હું છગડિયા કૌંસમાં મૂકી દઉં, અલ્પવિરામ વડે છૂટવા પાડી દઉં. પુનરાવર્તન થવું ના જોઈએ, ક્રમનું મહત્ત્વનું યોગ્ય આપવાનું છે નહીં, તો આપણી યાદીની રીત કમ્પ્લીટ થઈ જશે. બરાબર. ચલો હજુ એક આપણે યાદીની રીતના દાખલા જોઈ લઈએ એટલે આગળ વધીએ. ચલો આપણે સ્વાધ્યાય 1.1નો ત્રીજો દાખલો, પહેલો આપણે દાખલો ગણ્યો છે કે ગણ છે કે નહીં. બીજો દાખલો આપણે જોયો કે ગણના ઘટકો છે એ ગણમાં આવે છે કે નહીં, એટલે કે એનો સભ્ય છે કે નહીં, સભ્ય હોવું ને સભ્ય ના હોવું. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ છે કે નીચેના ગણ જે આપેલા છે એને યાદીની રીતે લખો. ચલો આપણી પાસે નીચેનો ગણ છે a.
હવે કઈ રીતે આપેલો છે પહેલાં એ ચેક કરીએ આપણે, બરાબર. અહીંયા જે ગણ એ આપેલો છે એ ગુણધર્મની રીતે આપેલો છે. કેમ તમને ખબર પડી કે ગુણધર્મની રીત છે? જુઓ, એક્સ કે જ્યાં એક્સ આ પણ જે લખ્યું છે ને એક્સનો ગુણધર્મ છે, બરાબર. અહીંયા શું દર્શાવે જુઓ, એક્સ કે જ્યાં એક્સ, અહીંયા જે પણ શબ્દ લખ્યા છે ગાણિતિક સ્વરૂપ છે એ બધું એનો ગુણધર્મ છે. એટલે આ ગુણધર્મની રીતે છે, ગણ આપેલો છે એને આપણે શું કરવાનું છે? યાદીની રીતમાં ચેન્જ કરવાનું છે, ફેરવવાનું છે. ચલો કેવી રીતે ફેરવવાનું છે તો એના માટે આપણે પહેલાં તો ગુણધર્મ વાંચીએ. ચલો પેલો ગુણધર્મ છે કે એક્સ એ પૂર્ણાંક છે. પૂર્ણાંક એટલે શું? તો આપણે પૂર્ણાંક સંખ્યાઓ ખબર છે, -3, -2, -1, 0, 1, 2, 3, 4 અપ ટુ આ સાઈડ ઇન્ફિનિટિવ અને આ સાઈડ ઇન્ફિનિટિવ, બરાબર છે. અસંખ્ય સંખ્યાઓ અહીંયા પણ આવે છે અને અહીંયા પણ આવે છે. હવે ચલો પૂર્ણાંક સંખ્યાઓ મેં લખી નાખી. હવે એમાંથી કઈ કઈ પૂર્ણાંક સંખ્યા લેવાની એ અહીંયા બીજો ગુણધર્મ આપ્યો છે, બરાબર. ચલો શું કીધું છે? આનો મિનિંગ શું થાય કે એક્સ છે એ -3થી આ નિશાનીઓથી તમે પરિચિત હશો. જો ના હોય તો આપણે જોઈ લઈએ. ઓકે, આ કઈ નિશાનીઓ છે? આ લેસ ધેનની નિશાની છે, આ પણ લેસ ધેનની નિશાની છે. ચલો એકવાર આપણે એની માહિતી મેળવી લઈએ કે આવી કોઈ નિશાની હોય તો એનો મિનિંગ થાય થી મોટું. અહીંયા ધારો કે મેં એક્સ લખ્યું હોય તો એક્સથી મોટું. જુઓ આ તમે ઇઝીલી યાદ રાખી શકો છો. આ રીતે પોળું થાય છે એટલે એનાથી મોટું, બરાબર. અને તમારી પાસે આવી નિશાની આપેલી હોય કે એક્સ ગ્રેટર દેન, આને ગ્રેટર દેન કહેશું આપણે, આને લેસ દેન કહેશું. તો આનો મિનિંગ થાય થી નાનું. એક્સ ગ્રેટર દેન છે તો થી નાનું, બરાબર. જુઓ આમ જાય છે એટલે તમે એમ કહી શકો કે અહીંયા નાની સંખ્યા તરફ જાય છે. કદાચ આવી રીતે તમારે દર્શાવવું હોય તો આપણે એમ કહી શકાય કે આ એની મોટી દિશા તરફ જાય છે. એટલે તમારે ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું છે, લેસ દેન હોય એટલે આ સાઈડનું તમે ગણો તો એ થી નાનું થાય, બરાબર છે. એકદમ ઇઝી રીતે યાદ રાખવું હોય તો તમે જુઓ આ છે તો આપણે આને શું કહીશું? લેસ ધેન. લેસ ધેનનો મિનિંગ થાય થી નાનું. પણ તમારે જો અહીંયા એક્સ લખવું હોય ને તો થી નાનું, બાકી તમે આને એમ પણ કહી શકો કે થી મોટું, એક્સથી મોટું, બરાબર. જે સાઈડ પોળું થશે ને એ સાઈડ મોટી સંખ્યા મળશે, જે સાઈડ સાંકડું થશે ને જે દિશામાં એ સાઈડ નાની સંખ્યાઓ મળશે. તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આને કહેશું લેસ ધેન અને આને કહેશું ગ્રેટર ધેન. લેસનો મિનિંગ થાય નાનું, ગ્રેટરનો મિનિંગ થાય મોટું, બરાબર. તો આપણે અહીંયા કહીશું કે એક્સ લેસ ધેન એટલે કે એક્સથી મોટું થાય પણ આમ જોઈએ તો નાનું થાય. કેમ? કારણ કે આ સાઈડ સાંકળ થતું આવે છે અને આ દિશામાં જોઈએ તો મોટું થાય, બરાબર. હવે આ દિશામાં જોઈએ તો મોટું થશે, પછી નાનું નાનું થતું જાય એટલે નાનું થશે, બરાબર છે. તો આ રીતે આપણે લેસ ધેન અને ગ્રેટર ધેનની નિશાનીઓથી પરિચિત તમે હશો. ના હોય તો આપણે આજે જોઈ લીધું. આને કહીશું લેસ ધેન. સિમ્પલ યાદ રાખવું હોય ને તો લ આપણે આમ લખીએ તો જુઓ આમ રીતે છે એટલે લેસ ધેન થયું. ગ્રેટર ધેન આપણે આ સાઈડ લખીએ તો જુઓ આ સાઈડ મળ્યું આપણે એટલે ગ્રેટર ધેન થયું. ઓકે, હવે તો કે યાદ તો રહી ગયું. ચલો કે આ સાઈડ હોય તો લેસ ધેન, આ સાઈડ હોય તો ગ્રેટર ધેન. પણ જોવાનું કે જે દિશામાં જાય ને એ દિશામાં મોટું થશે. જેમ ખૂણા આંકડાઓ પોળા હશે, ખૂણાઓ, બરાબર, એમ એ મોટું જશે અને જેમ સાંકળ થતું જશે એમ એ નાનું જશે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે અહીંયા ધારો કે બાજુમાં ઇક્વલ ટુ આપ્યું હોય તો આનો મિનિંગ થાય આ ઇક્વલ ટુ જે છે એ સંખ્યા પણ લેવાની છે અને એનાથી નાની સંખ્યા લેવાની છે. એટલે જેમ કે હું કહું કે 3 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એક્સ, આનો મિનિંગ શું થાય કે એક્સ છે 3 અથવા 3થી નાના છે. આ એક્સ જોવાનું છે મારે. તો એક્સની બાજુમાં સાંકળનો ભાગ સાંકડો ભાગ આવ્યો છે. કયો ભાગ આવ્યો છે? સાંકડો ભાગ. એટલે હું કહી શકું કે આમ નિશાની છે ગ્રેટર દેનની પણ મારે એક્સના શબ્દમાં લેવાનું છે. એટલે હું કહી શકું કે એક્સ છે 3 અથવા 3થી નાના છે. ઇક્વલ ટુ હોવાથી 3નો સમાવેશ એમાં થઈ જશે. જો સમાનની નિશાની ના હોત, ઇક્વલ ટુની નિશાની ના હોત તો એનો સમાવેશ એમાં થાત નહીં. ઓકે, અને અહીંયા પણ તમે ઇક્વલ ટુ લખી શકો છો. 4 નિશાનીઓ છે: લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ. ઓકે, આનો મિનિંગ થાય થી નાનું અને આનો મિનિંગ થાય એ પોતે સંખ્યા અને એનાથી નાનું, બરાબર. આનો મિનિંગ થાય થી મોટું અને આનો મિનિંગ થાય થી જે સંખ્યા આપેલી હશે એ સંખ્યા પણ લેવાની કારણ કે ઇક્વલ ટુ છે અને એનાથી મોટું. તો આ 4 નિશાનીઓનો ઉપયોગ આપણે અહીંયા થવાનો છે. ચલો આપણે હવે દાખલા તરફ જોઈ લઈએ કે દાખલામાં શું કહેવા માગે છે. રકમમાં
x એ પૂર્ણાંક છે, તમે બધી પૂર્ણાંક સંખ્યાઓ લખી નાખી, બરાબર. હવે તો x છે ક્યાંથી ક્યાં સુધીનો લેવાનો છે? -3 થી મોટો. જુઓ નિશાની કઈ તરફ જાય છે? આ તરફ જાય છે, બરાબર. -3 થી મોટું અને 7 થી નાનું. જુઓ x છે શું છે? -3 થી મોટું, ઓડી થાય છે નિશાની, એટલે -3 થી મોટું હશે અને આ નિશાની x સાઈડ સાંકડી થાય છે. આપણે જોવાનું છે કે xની બાજુમાં આ સાઈડ પહોળો ભાગ છે અને અહીંયા સાંકડો ભાગ છે. એનો મિનિંગ થાય કે x છે શું છે? -3 થી મોટા અને 7 થી નાના. કોની કોની વચ્ચે લેવાના છે? -3 થી મોટા અને 7 થી નાના. અહીંયા કોઈ ઇક્વલ ટુ નિશાની નથી. ઇક્વલ ટુ નિશાની ન હોવાથી -3 અને 7નો હું સમાવેશ કરીશ નહીં. ચલો કેટલા આંકડાઓ આવશે? તો કે -3 થી મોટા, એટલે -3 તો આવશે નહીં, તો ક્યાંથી શરૂઆત કરવાના? -3 થી મોટા એટલે આ સાઈડ, એટલે -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ઘણા બધા આંકડાઓ છે. આપણે ક્યાં સુધી લેવાનું? 6 સુધી. 7 હું કેમ નહીં લઈશ? અહીંયા તો કીધું કે 7 કરતાં નાના, પણ હું 7 કેમ નહીં લઈશ? કારણ કે 7 જે છે એની બાજુમાં ઇક્વલ ટુ નિશાની નથી, એટલે આમાં હું 7 લઈ શકું નહીં. 6 સુધી મારે સ્ટોપ કરવું પડે. ચલો તો આટલા આંકડાઓ મારે યાદીની રીતમાં લખવાનું છે. યાદીની રીતને છગડિયા કૌંસમાં બધા જ ઘટકો, આપણા ઘટકો મળી ગયા છે. આ ગુણધર્મ પરથી મેં ઘટકો મેળવી લીધા છે કે પહેલાં પૂર્ણાંક સંખ્યાઓ લખી અને પછી જે આ શરત આપી છે કે x કોની કોની વચ્ચે હોવો જોઈએ? -3 થી 7ની વચ્ચે હોવો જોઈએ. એટલે -3 આવશે નહીં, આવે ઇક્વલ ટુ નથી, એટલે તો શું આવશે? -2 અલ્પવિરામ -1 અલ્પવિરામ 0, 1, 2, 3, 4, 5 અને 6. બસ આ બધા જ ઘટકોને મેં અલ્પવિરામ વડે છૂટા પાડી દીધા. તો આ આપણી યાદીની રીત. ઓકે, તો આ રીતે તમે કોઈ પણ ગુણધર્મ આપ્યો એના પરથી યાદીની રીતમાં ફેરવી શકો છો. ચલો એવો જ બીજો દાખલો આપ્યો છે કે બી ગણ આપ્યું છે અને એમ કીધું છે કે આ બી ગણ જે આપેલું છે એમાં એમ કીધું છે કે x કે જ્યાં x નો ગુણધર્મ. આ ગુણધર્મની રીતે છે. કોની રીતે છે? ગુણધર્મની રીતે છે. તો હું કહી શકું કે આ ગુણધર્મની રીતે છે જો, તો એને આપણે યાદીની રીતમાં ફેરવવું છે. તો આ ગુણધર્મ પરથી પહેલાં આપણે ઘટકો મેળવવા પડશે અને ઘટકો મળી જશે તો પછી તો એને યાદીની રીતે ફેરવી શકીશ, બરાબર. એટલા માટે પહેલાં આપણે આના ઘટકોમાં ફેરવવા પડશે. કેવી રીતે ફેરવીશ? ચલો જોઈ લઈએ. x કે જ્યાં x એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા. તો પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યા ખબર હોવી જોઈએ. કઈ છે? 1, 2, 3, 4, 5 અપ ટુ ઇન્ફિનિટિવ અસંખ્ય પદો આપેલા છે, બરાબર. હવે તો કે 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા, 6 કરતાં નાની હોય ને એ આપણે ઘટકોમાં લઈ લેવાની છે. ચલો 6 કરતાં નાની, અહીંયા આગળ પ્રાકૃતિક સંખ્યા 6, 7 ઘણી બધી આવી શકે, આપણે 7 સુધી લઈએ છીએ, બરાબર. તો 6 કરતાં નાની એટલે કે 6 નથી લેવાનું. જો અહીંયા એમ કીધું હોય 6 અથવા 6 કરતાં નાની તો એમાં 6 આવી જાત, પણ અહીંયા કીધું છે કે 6 કરતાં નાની. તો 6 કરતાં નાની સંખ્યા આટલી છે, 1, 2, 3, 4, 5. તો આ 5 સંખ્યાને હું ગણમાં દર્શાવી દઉં એટલે યાદીની રીત મળી ગઈ. યાદીની રીતમાં બી ગણ છે એને છગડિયા કૌંસમાં લખવાનો, ઘટકો અંદર અલ્પવિરામ વડે છૂટા પાડવાના, એટલે આપણે યાદીની રીત મળી જશે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે યાદીની રીતમાં ફેરવવા માટે એના ઘટકો જાણવા કે ઘટકો ક્યાં ક્યાં મળશે અને ઘટકો કોના પરથી મળશે? અંદર જે ગુણધર્મ આપેલો છે એના પરથી. ઓકે, તો આ રીતે આપણે એકદમ આસાન છે, પણ આપણે અમુક જે અંદર ગુણધર્મ આવ્યા છે એને સમજવા પડશે કે ગુણધર્મ શું કહેવા માગે છે. એના પરથી આપણે ઘટકો મેળવી શકીએ અને એ ઘટકોને છગડિયા કૌંસમાં અલ્પવિરામ વડે છૂટા પાડું એટલે મને યાદીની રીત મળી જશે, બરાબર. ચલો આપણે આગળના દાખલાઓ જોઈ લઈએ. ચલો આપણે ત્રીજા દાખલાનો ત્રીજો દાખલો જોઈ લઈએ. શું કહેવા માગે છે? જુઓ, ગણને યાદીની રીતે આપણે દર્શાવવાનું છે. x કે જ્યાં x નો આ ગુણધર્મ આપ્યો છે. જો તમે જોશો ને તો અહીંયા એક્સના ગુણધર્મ અલગ અલગ આપ્યા છે. એક જોઈએ તો એક ટાઈપનું પઝલ છે. પઝલ આપણે એટલે કે અલગ અલગ વસ્તુ આપી છે એને આપણે થિંકિંગ કરી આઈડિયા લાવીને મૂકવાનું છે કે આમાં શું આવી શકે. ઓકે, એટલે એક ટાઈપનું પઝલ સોલ્વ કરતા હોય અથવા ગેમ રમતા હોય ને એ ટાઈપનું છે કે આમાં ક્યાં ક્યાં ઘટકો આવશે. તો એક એક લીટી વાંચતું જવાનું અને ઘટકો મૂકતા જવાના. જુઓ શું કહેવા માગે? x કે જ્યાં x એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અંકોની સંખ્યા મેળવો.
પહેલાં શું કીધું કે 2 અંકોની સંખ્યા, એટલે આપણે 2 સ્થાન નક્કી કરી લઈએ, બરાબર, એકમનું સ્થાન અને દશકનું સ્થાન. હવે એ 2 અંકોની સંખ્યા છે એ નક્કી કરવાની છે, પણ એ અંકો જે 2 સંખ્યા માટે જે 2 અંકો જોઈએ છીએ એનો સરવાળો કેટલો હોવો જોઈએ? 8 થવો જોઈએ. જુઓ છે ને એક ટાઈપની પઝલ અથવા ગેમ કહી શકીએ, નાના બાળકો રમતા હોય એવી. જુઓ શું કીધું, 2 અંકની સંખ્યા એટલે એકમ અને દશકનું સ્થાન મેં ફિક્સ કરી નાખ્યું. હવે આ 2 અંકો એવા હોવા જોઈએ કે જેનો સરવાળો 8 થાય. ચલો હું અહીંયા 1 થી શરૂઆત મૂકવાની કરું, બરાબર. ચલો 1 અહીંયા મૂક્યો તો અહીં બાજુમાં શું આવશે જેથી સરવાળો 8 થાય? તો 1માં હું 7 ઉમેરું ને તો એનો સરવાળો 8 થાય. એટલે પેલો આંકડો આપણે મળી ગયો, 2 અંકની સંખ્યા આપણે મળી ગઈ કે જેના બંને અંકનો સરવાળો 8 થાય. ચલો હવે બીજી સંખ્યા મેળવી. તો અહીંયા 1 મૂક્યું તો હવે હું અહીંયા 2 મૂકીશ. તો 2માં હું કેટલા ઉમેરું જેથી એનો સરવાળો 8 થાય? તો 2માં હું 6 ઉમેરીશ ને તો એનો સરવાળો 8 થાય. એટલે કે 2 અને 6નો સરવાળો 8 અને મને સંખ્યા મળી ગઈ 26. ઓકે, ચલો હવે ત્રીજી સંખ્યા, એનો આંકડો હું 3 મૂકું છું. પહેલાં 1 મૂક્યું, 2 મૂક્યું, હવે 3. તો 3માં હું કેટલા ઉમેરું જેથી 8 થાય? તો 5 ઉમેરું ને તો સરવાળો 8 મળે, બરાબર. એટલે આપણે સંખ્યા મળી ગઈ 35. હવે આપણે મૂકશું 4. તો 4માં હું કેટલા ઉમેરું જેથી મને સંખ્યા નો સરવાળો 8 મળે, અંકોના સરવાળો? તો 4માં 4 ઉમેરું ને તો 8 મળે, બરાબર. ચલો હવે તો 5 મૂકું છું. 5માં કેટલા ઉમેરું તો 8 મળે? તો 3 ઉમેરીએ તો 8 મળે. એટલે આપણે સંખ્યા મળી ગઈ 53. હવે તો આપણે 6 મૂકીએ પહેલાં. તો 6માં કેટલા ઉમેરું તો 8 થશે? 2 ઉમેરું તો થશે. હવે હું 7 મૂકું છું, એમાં કેટલા ઉમેરું તો 8 થશે? 1 મૂકું તો 8 થશે, એટલે કે 71 સંખ્યા મળી. હવે હું 8 મૂકું છું, 8માં કેટલા ઉમેરું તો એનો સરવાળો 8 થશે? તો 0 ઉમેરું ને તો 80 થશે. હવે તમે જોઈ શકો છો, જો બધા ઉલટા, 17નું ઉલટું 71, 26નું ઉલટું 62, 35નું ઉલટું 53 અને 44નું ઉલટું 44. પણ અહીંયા 80નું ઉલટું 08 મેં કેમ ના લીધા? જુઓ 08 પણ તમે લઈ શકો ને. અહીંયા 0 મૂકું, કેટલા ઉમેરું તો 8 થશે? તો 08. પણ 08 એક અંકની સંખ્યા બની જશે. આપણે કેવી લેવાની છે? 2 અંકોની સંખ્યા લેવાની છે. એટલે કે 2 આંકડાઓ હોવા જોઈએ અને 08 છે એ 1 અંકની સંખ્યા છે. એને આપણે 2 અંકની સંખ્યા કહી શકીએ નહીં. એટલે હું 08 લઈ શકું નહીં, આપણે એને કેન્સલ કરશું, બરાબર. ચલો આપણે આને ગણ સ્વરૂપે લખીએ, એટલે કે સી ગણ આપ્યું છે આપણે, તો આપણે એને શું લખશું? સી ગણ છગડિયા કૌંસમાં 17, 26, 35 આ બધા ઘટકો છે. આપણે પઝલ અથવા ગેમ આ રીતે સોલ્વ કરીએ અને જે આન્સર મળે આપણે એને ઘટક તરીકે લઈ અને છગડિયા કૌંસમાં મૂકી દઈએ, એટલે યાદીની રીતે આપણી કમ્પ્લીટ થઈ જશે, બરાબર. ચલો 26, 35, 44, 53, 62, 71, 80 આટલા ઘટકો મને મળ્યા અને આપણો જવાબ છે. ઓકે, ચલો હવે આપણે એના પછીનું સોલ્વ કરીએ. એના માટે આપણે શું ગુણધર્મ આપેલો છે જોઈ લઈએ. જુઓ અહીંયા કે એક્સ કે જ્યાં આ ડબલ ડોટ બતાવે છે ઉપર નીચે, એને શું કહી શકાય? એક્સ કે જ્યાં એક્સ એ 60નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા. પહેલાં તો હું મેળવી લઈશ 60નો ધન અવયવ, એટલે કે 60ના અવયવ મેળવીશ. આપણે અવયવ પાડતા આવડે છે. જુઓ કેવી રીતે, અને હું 2 વડે ભાંગું તો 2 ગુણ્યા 30 એટલે 60. 2 ગુણ્યા 30 કરશો એટલે 60 મળશે ને. હવે હું 30ના ભાગ પાડીશ તો 2ને એમ જ રાખું, 30ના 15 દૂની 30. ચલો 2 આપણે વળી પાછા એમ જ રાખશું, કારણ કે એના ભાગ પડી શકે એમ છે નહીં. 15ના ભાગ પાડો, 3 × 5 = 15. આ વસ્તુ તમે નાના ધોરણામાં આપણે શીખી ગયા છીએ, બરાબર. તો આ રીતે આપણે એના અવયવ પાડી નાખ્યા છે. પણ આપણે મેં માઇનસ અવયવ કેમ ના લીધા? કારણ કે અહીંયા કીધું છે કે ધન અવયવ લેવાના છે. બાકી જો અહીંયા બધે માઇનસ કરું નાખ્યું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને +60 આપણે મળી જશે. પણ અહીંયા મેં માઇનસ એટલા માટે નથી લીધું કારણ કે બધા પ્લસ લઉં, કારણ કે અહીંયા ધન અવયવ લેવાના છે. તો 6ના ધન અવયવ કેટલા મળ્યા? 2, 2, 3, 5. ચલો આ ધન અવયવમાંથી શું લેવાનું છે આપણે? આ ધન અવયવમાંથી આપણે અવિભાજ્ય સંખ્યા ગોતી અને ઘટક તરીકે લેવાનું છે. ચલો આમાં અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 અવિભાજ્ય સંખ્યા છે. હા, સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. તો ચલો 2ને લેશું. વળી પાછું 2 મળ્યું તો વળી પાછું 2 પણ અવિભાજ્ય સંખ્યા છે, બરાબર. 3 છે, હા છે. 5 છે, હા છે. તો બસ આ બધી જ ધન અવયવ આપણે મળ્યા છે 60ના, એ બધી જ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે એને શું લખશું? ગણ તરીકે લખી નાખીએ યાદીની રીતે. ચલો 2, 2, 3, 5
આ બધા અવિભાજ્ય સંખ્યાને મેં ઘટક તરીકે અલ્પવિરામ વડે છૂટા પાડી દીધા છે. પણ હવે શું? હવે આનું શું કરશું? તમે જોશો તો અહીંયા ક્રમનું મહત્ત્વ છે, પણ જુઓ પુનરાવર્તન થાય છે, પણ પુનરાવર્તન થવું જોઈએ નહીં. અહીંયા બે સંખ્યા જે છે એ બે વખત રિપીટ થઈ છે, બે અંક જે છે એ બે વખત રિપીટ થયું છે. જે રિપીટ થવું જોઈએ નહીં, જે પુનરાવર્તન થવું જોઈએ નહીં, એટલા માટે હું એકવાર કાઢી નાખીશ અને આપણે કન્ટિન્યુ લખી નાખશું. બરાબર? કેમ રિપીટ ના થવું જોઈએ? એ યાદીની રીતમાં એક પોઈન્ટ છે, નિયમ છે કે જે ક્રમ છે, અંકો છે, સંખ્યાઓ છે, વસ્તુ છે, એનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. બરાબર? તો આ બે વખત આપ્યા હતા, મેં એક વખત લખ્યું, 3, 5 થઈ ગયા અવયવ. હવે મેડમ પ્રશ્ન થવો જોઈએ કે આ બે ના હોય તો આ 60ના અવયવ ના પૂરા પડે, અધૂરા રહી જાય. પણ એવું કીને કીધું કે આપણે 60ના અવયવ જ ઘટક તરીકે લેવાના છે. 60ના અવયવ પાડી અને એમાંથી અવિભાજ્ય સંખ્યા ગોતવાની છે. તો અવિભાજ્ય સંખ્યા તો મેં ગોતી લીધી, પણ બે વખત બે આવે છે, એનું પુનરાવર્તન થતું હોવાથી હું એક વખત લખીશ. બરાબર? તો આ રીતે તમે યાદીની રીતમાં કોઈ પણ ગુણધર્મ આપ્યો હોય એ ગુણધર્મને સોલ્વ કરી શકો છો. જોઈએ ચલો આગળના દાખલાઓ. ચલો આપણે હવે જે બીજા દાખલાઓ છે જેને ગુણધર્મની રીતમાંથી યાદીની રીતમાં ફેરવવાના છે એ કાલે જોઈશું. આજે તમારે ખાલી મેં તમને શીખવાડેલું છે લેસ ધેન ગ્રેટર ધેન, અને આપણે ડિટેલ આપણે આગળના ચેપ્ટરમાં આવશે ત્યારે આપણે એકદમ વ્યવસ્થિત જોઈશું. અત્યારે થોડીક માહિતી આપી છે જેટલી જરૂર પડી એટલી, બાકી એ આખું ચેપ્ટર છે લેસ ધેન ગ્રેટર ધેન વાળી જે નિશાની આપણે વચ્ચે ઉપયોગ કરી છે એનું, જે આપણે આગળના બધા ચેપ્ટરમાં જ્યારે પણ આવશે ત્યારે એકદમ ડિટેલમાં જોઈશું. ઓકે, અત્યારે તમારે ખાલી શીખવાનું છે કે જે ગુણધર્મ આપ્યો છે એને ઘટકમાં કેમ બદલવો. એની જે થોડીક માહિતી છે તમને ખબર હશે તો તમે એને ઘટકમાં આરામથી બદલી શકશો. ઓકે, ચલો હવે પછીના જે દાખલાઓ છે આપણે કાલે જોઈશું. થેન્ક યુ.